જય જિનેન્દ્ર। આજે ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આત્મવલ્લભ હોસ્પિટલની અંદર આયોજન કરેલું હતું। તેની અંદર આજે સમસ્ત જૈન સમાજ તરફથી આગળ પણ 14 બોટલો થઈ અને આજે બીજી 11 બોટલો, ટોટલ 25 બોટલો આજે બ્લડનું ડોનેટ કરી જૈન સમાજે ઉત્કૃષ્ટ માનવ સેવાનું સારું સુંદર કાર્ય કરેલું છે। અહીંયા મૌનેશભાઈએ પણ 76મી વખત આ વખત બ્લડ આપી રહ્યા છે, તેમને પણ ખૂબ ખૂબ સમાજ તરફથી અનુમોદના। પ્રક્ષાલભાઈ પણ અહીં વારંવાર બ્લડ આપે છે, તેમને પણ ખૂબ ખૂબ અનુમોદના। આવી જ રીતે એક માનવ સેવાનું સુંદર કાર્ય દરેક વ્યક્તિએ કરી અને બ્લડ ડોનેશન આપી અને બીજા વ્યક્તિનું જીવન ઉજ્જવળ બને તે માટે બ્લડ ડોનેશન સદાય કરતા રહેવું જોઈએ। સૌને જય જિનેન્દ્ર। મનીષભાઈ અમારા સમાજના અધ્યક્ષ શ્રી, જેઓ આજે લગભગ 10થી 12મી વખતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે, તેમને ખૂબ ખૂબ અનુમોદના। હેમલભાઈ જે આજે મહાવીર જયંતિ નિમિત્તે બીજી વખત બ્લડ ડોનેટ કરી રહ્યા છે, તેમને ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ આભાર। સચિનભાઈ જે આજે 14મી વખત બ્લડ ડોનેટ કરી રહ્યા છે, જે અમારા દિગંબર જૈન યુવક મંડળના સેક્રેટરી છે, તેમને ખૂબ ખૂબ અનુમોદના। ઈડર સમાજના સેક્રેટરી મિલિંદભાઈ સંકેસરા, જેઓ મહાવીર જયંતિ નિમિત્તે આજે 20મી વખત બ્લડ ડોનેટ કરી રહ્યા છે, તેમને સમાજ વતી અને મંડળ વતી ખૂબ ખૂબ અનુમોદના। ઋતિકભાઈ, જેઓ આજે પ્રથમ વખતે મહાવીર જયંતિ નિમિત્તે બ્લડ ડોનેટ કરી રહ્યા છે, કે જેઓની ઉંમર ફક્ત ને ફક્ત 19 વર્ષ છે, તેમને સમાજ વતી અને મંડળ વતી ખૂબ ખૂબ અનુમોદના, આભાર। રિતેશભાઈ, જેઓ ઈડર સમાજના ઉપપ્રમુખ છે, તેઓ આજે 22મી વખત બ્લડ ડોનેટ કરી રહ્યા છે, તેમને સમાજ વતી અને મંડળ વતી ખૂબ ખૂબ અનુમોદના। કેવલભાઈ દોશી, જેઓ ભગવાન મહાવીર જન્મ કલ્યાણક દિવસ નિમિત્તે આજે 6ઠ્ઠી વખતે બ્લડ ડોનેટ કરી રહ્યા છે, તેમને સમાજ અને મંડળ વતી તેઓને ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ આભાર। જય જિનેન્દ્ર। જય જિનેન્દ્ર। આજે ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક નિમિત્તે હું કેવલ દોશી રક્તદાન કરવા ઈડર આત્મવલ્લભ હોસ્પિટલમાં આવેલું છું। મારી સર્વ સમાજના વડીલો તથા ભાઈ બહેનોને નમ્ર વિનંતી છે અને અપીલ છે, તમે બી આ જે શિબિર છે રક્તદાનની, એમાં જોડાવો અને વધારેમાં વધારે લોહી ડોનેટ કરીએ। ભગવાન મહાવીર જન્મ કલ્યાણક નિમિત્તે એવું કંઈક સારું કાર્યક્રમ કરીએ અને આ પ્રસંગે અને આની ઉજવણી કરીએ। જય જિનેન્દ્ર।